સાઠ ચાલે ચાલીને તો હું થાકી ગયો. હજુ બેન સગુણાનું સાસુ તો ઘણું દૂર છે. તો લાવ લાવ થોડો આરામ કરી લઉં પછી આગળ વધું. હે રોમા તું કરીએ ખરું? અરે લાવ લાવ મારો રત્ન થાકી ગયો છે, હું એને પિંગલગઢ પકડ દઉં. એવા ઊંચા ટીમે વીરા મારું સાસરો
રાજા છું. હું ઘોર જંગલમાં સૂઈ રહ્યો હતો અને રાતોરાત કોઈ નગરના પાદરે પહોંચી ગયો છું. આ બીજી કોઈની લીલા નહીં, મારા રામદેવની લીલા હોય. લાય સામે પાદરની પાણી પડી રહી છે, તો તેને જઈને પૂછું કે આ કઈ નગર છે અને તેનો રાજા કોણ છે. હે પાદરની પાણી હારી તું છે મારી બેન જોગરા. પાદરની પાણી હારી તું છે મારી બેન જો એવા પાણીના પીવડાવો કુંવાર કાઠડે. લાવ આવી ગયો છું, તો મારા પડદાર ક્યાં હશે? અરે પ્રધાનજી, અરે પ્રધાનજી કેટલે રહ્યા? ત્યાં શું કરો છો તમે? હા બોલો. ત્યાં શું કરો છો? તમે રખાવા જતો હું અહીંયા અડકો દડકો રમતો હતો. ઓય નીચે આવો. કેમ? હું આવું અડકો દડકો રમેલો. નીચે આવો. આવ્યો. અરે ભાઈ આવ્યો. વાટ પાટું મારા જોજે. ક્યાં હતા બધા? તમે રખાવા જતા હું અડકો દડકો રમતો હતો. મોત જ કાઢવું હો એ ચત્ર પ્રધાનજી. હા ક્યાં હતા તમે? જો જતા હજુ ખખડતી જ નહીં. પ્રધાનજી હા ટીલીઓ ચોકી ફેરો કરો, કોઈ આવું ના જોઈએ. ખાડું જો રાજમાં નહીં કરે ડેલી શું કરવાના? અરે ભાઈ ટોપી પહેરો. ઓ ભાઈ હું બોલે તમે કોણ છો? દેખાતો નહીં. મોણા में લાગતો કે નહીં જાનવર में લાગતો? તું કઈ ખબર પડે?
પુત્રો રાજાનો ના તારા બાપાનો. અરે ભાઈ હા તમે કોણ છો? હું રાજાનો પ્રધાન. તો મારે તમારા મહારાજને મળવું છે. ના ના કેમ? એના ઘેર. અને આડું શું હોય? તમારું વાહન કેવું વાહન? રાજા હું ચેક કરું. અટતો નહીં, પાટું મેલો. કંધા હે લે પ્રધાનજી. તમે હા. પેલા ચેતાભાઈ ઘેર દાળ બહુ પી જાય. એવું હોય? ઓહ આ તે નાખ્યા તે ટકતું જ નહીં. પ્રધાનજી ડેલીએ કોણ બગાડો કરી રહ્યું છે? પણ ઉભા રહેવાના પૂછી લેવા દે. અરે પ્રધાનજી, હા તમારા મહારાજાને જઈને કહો કે તમને કોઈ મળવા આવ્યું છે. કોણ હો તમે? એ પછી કહું, પેલા જઈને કહો તો ખરા. ના તમે આખું કહી દો. આખું એ તો મહારાજ કે ભાઈ કહેવાનું. એ તો પછી ચતરા હો. ઓ જાગો જાગો જાગો, અમારા મુના બાપુ જાગો. હો હો બાપુ જગાડું ખાલી. મેં તમને ના નથી પાડી? હા જગાડતા નહીં. પણ બાળકો કાઢી તું. કોણ આવ્યું છે? એ તો મેં પૂછ્યું. તો પૂછીને આવ જોઈએ ને તમારે. કઈ તાર જેવું શું થયું? અરે અરે પ્રધાનજી, હા તમારા મહારાજને ઝઘડા કેમ નહીં? જાગ્યા બોલો. તો શું કીધું એમને? એક મિનિટ. અરે પ્રધાનજી, તમારા મહારાજને જઈને કહો કે પોકરણ ઘાટથી કોઈ રાયકો આવ્યો છે, તમને મળવા માંગે છે. હારું હેડો. બાપુ બોલો પ્રધાનજી. એટલે એમ કે હા કહી દઉં. બાપુ હા હા હાલ આવીને કહેતો હતો, મને ખબર કે બાપુનું મારજે કોઈ ના આવે. બાપુ કે હું કહું એટલું જ પાણી ભરાય કે મારી માને સામે હું ના બોલું કદી આવું. તૈણ જ થઈ. નહીં આપવું જોઈએ. પ્રધાનજી ઉભા રહ્યો. જોહી આ બાજુ જઈ. આ રે કાલથી હે ને રજા. અને કાલે પગાર કરી દેજો. નહીં આપવાનો હું કાલથી એ તારો આપી દઉં. હાલો હો ઉભો રે. કાલ 500 લીધા હતા ને ઉછીના. મહારાજે ઓછી હજુ બાકી તો નહીં રહે ને. આ તો પેલા હો ઉછીના લીધા હતા. તો નહીં ને તમારા. હો હો કાજી કાજી. એક બે ત્રણ ચાર. તમા મારે. પ્રધાનજી હા જેવા તમે અંદર લઈને આવો. ઉપર લે અહીં કરજે. મહારાજને રાયકાના પ્રણામ. અરે બોલ રાયકા, શા માટે આવ્યો છે તું? અરે મહારાજા, હું પોકરણગઢથી આવું છું. બેન સગુણાની કંકોત્રી લઈને અને તેમને તેડવા માટે આવ્યો છું. અરે રાયકા, શું વાત કરે છે? અરે 20 વર્ષથી કોઈ આવી નથી. અરે તું ક્યાંથી આવ્યો છે? અરે મહારાજા, હું પોકરણગઢથી આવું છું. બેન સગુણાને તેડવા માટે અને તેમને કંકોત્રી લઈને આવ્યો છું. અરે રાયકા, એને ક્યાં ભાઈ જ છે તે તું તેડવા આવ્યો છે ને? અરે મહારાજા, ત્યાં તેમના વીરના લગ્ન છે
એટલા માટે હું તેડવા આવ્યો છું. અરે રાયકા, અરે અજમલ તો તંબુરિયો જેવો, એને ક્યાં દીકરો જ છે. અરે મહારાજા, તમારે મને જે કહેવું કહી શકો છો, પણ મારા મહારાજી છે, હું એક શબ્દ પણ સહન નહીં કરું. અરે રાયકા, આ તો તું આવે છે. જો કોઈ બીજું કોઈ આવ્યું હોત, હું તેને બતાવી દે. અરે મહારાજા, હજુ પણ કહું છું, તમારે મને જે કહેવું કહી શકો છો. મારા મહારાજી છે, હું એક શબ્દ પણ સહન નહીં કરું. અરે પ્રધાનજી, હા અરે પ્રધાનજી, હા આ રાયકા બહુ બોલતો લાગે છે. ઓવા અરે શંકર જેલમાં પૂરો, અરે ચાબુકોને માર મારો. લાવ આવડશે કે શીખવાડું પછી? શીખવા દેજો લેજો. એનો હાલતમાં કહેતો હતો કે આ પહેલો દાડો મન નથી આવડતું, તો શીખવા દો. નવો પ્રધાનજી, હો, એ હો. માટે. અરે માર ના ખવડાવશો. આવડી ગયું? હવે આવડી ગયું પાક્કું. તેરા ક્યાં હોગા કાલિયા? પ્રધાનજી, બસ મારી નથી નાખવાનો એને. અલા આપણે તારે કર્યું. અરે પટેલ આજે મને સંકટ જેલ કરી છે. જ્યારે હું પોકરણમાંથી નીકળ્યો ત્યારે મને રામદેવજી કહ્યું કે રત્ના, જ્યારે તારે ભીડ પડે તો મને યાદ કરજે, હું તારે વારે આવીશ. તો લાવ મારા રામદેવજીને હું યાદ કરું. હે આજે રતનો પુરાણ સંકટ જેલ મારે, હે મારી કોણ હલે હમાર, રતનો પુરાણ સંકટ જેલ મારે. હે આજે કાકારે કુટુંબમાં મારું કોઈ નથી, હે મારી કોડલે હમાર, રતનો પુરાણ સંકટ જેલ મારે. હે આજે રતનો પુરાણ સંકટ જેલ મારે, આજે સંકટ જેલ મારે, તારા તોડી નાખો. અરે લાલો, હું વઢિયાને કહું, મારા રત્નાને છોડી મેલી.
પ્રધાનજી ઓ હોલે આખો દાડો દાડા પ્રધાનજી ની લાલ થઈ જઈ આરો લે હોકલ લે પ્રધાનજી હા અરે મને શરીરે પાલાની અડીઓ વાગતી હોય અરે મીંડો પડે હાથ દેખાય છે તેવું થાય સતીને રથ દરબારમાં બોલાવો ભલે હે આજે પ્રધાન બોલાવે રાજમાતા જને આવજો રાજને દરબાર પ્રધાન બોલાવે રાજમાતા જને બોલાવવાનું કારણ તમને મહારાજાએ બોલાવ્યા છે. અરે મહારાજાને મારા પ્રણામ. અરે મહારાજા અમને શું કામ માટે બોલાવ્યા? અરે સતી મને શરીરે પાલાની અડીઓ વાગી છે અને મીંડો પડે હાથ દેખાય છે અરે સ્વામિનાથ, મને પણ ભાલાની અણી ખુશતી હોય એવું પણ લાગે છે. ઠીક છે પ્રધાનજી હા બોલાણ આનું કહેતા હતા શરીરે ભાલાની અણીઓ વાગત લોકોનું કરી બે ભાઈ આવતા રહો રાયકાને જેલમાંથી બહાર કાઢો અને સતી સગુણાને જવાની તૈયારી કરો. આજે નનદી બોલાવે અત્યારે મને રાજમાં બોલાવવાનું શું કારણ? અરે ભાભી, તમારા સપના સાચા પડ્યા છે અને તમારા મયરથી કોઈ તમને તેડવાવી છે તો જાઓ એમને વધાવીને આપણા રાજમહેલમાં લઈને આવો. એવા ખમ્મા એ વીરાને જાઉં વારણે રે લો ક્યાંથી આવો છો? શું નામ છે તમારા? અરે બેન, હું પોકરણગઢથી આવું છું. હું રત્નો રાખ્યો છું. સગુણા નામ તમારું છે? અરે હા મારા ભાઈ. તો લે બેન, આ રામદેવજીએ કંકોત્રી મોકલાવી છે અને તેમને કહ્યું છે કે રત્ના બેન સગુણાને સાથે સાથે તેડીને આવજે. અરે હા મારા ભાઈ, ચાલો મારી સાસરેલો વધારો. હું મારી સાસુ નણંદની અને સસરાજીની રજા લે લો મારા વીરા. અરે જીવો નણંદભાઈ,
જુઓ સાસુમાં, મારું સપનું સાચું પડ્યું છે અને મયરથી રત્નો રાયકો તેડવાયો છે, હાથે કંકોત્રી પણ લાવ્યો છે. અરે ભાભી, તો કંકોત્રી વાંચીને સંભળાવો. હે જીયા જ દીવાની ઈસે જય કાગળ મોચિયા રે. હે કાગળ મારા મોકલ ગણના હો. દીવાની ઈસે જય કાગળ મોચિયા રે. ભાઈએ કંકોત્રી પર લખી છે, રત્ન રાયકો તેડવા આવ્યો છે, તો મને ઝટ પર રજા આપો. અરે ભાભી, પિતાશ્રી કહી ગયા છે કે સગુણાને મહેર જાવ તો એમને જે દર દાગીના જે પણ કઈ જોઈએ તે લઈ જાય. હે જીયા જ સગુણા એ સોડીઓ શણગારીઓ રે. મારે જે જળ ગાડીના જળ જડીના જે લેવું હતું એ લઈ લીધું અને મને પાદર સુધી વડાલો આવો. અરે પાછી જુઓ, દાબે તેદર અરણે તો આજે અપશકન થાય છે, તો આજની રાત રોકાઈ જાઓ. હલો એવા ડાબા રે
અરે ભાભી હજુ કહું છું આજે તમે સાસુનું કેવું માની જાઓ અને જુઓ સંધ્યા ટાઈમ થઈ રહ્યો છે તો આધી રાત રોકાઈ જાઓ અને કાલ જાજો. અરે નણંદબા, તમે પણ કાન ખોલીને સાંભળી લો. આજે પરણીને આવીને તો 20 વર્ષોના વાણા વીતી ગયા. તમારી આંખોમાં આંખ તો શું, તમારી સામે બોલી પણ શકી નથી. તમે મને આજે રજા આપો કે રજા ના આપો, પણ હું મારા વિના લગ્નમાં જવાની જવાની અને જવાની. હે આજે સાસુનું કેવું રે વહુજીએ ના માન્યો. કાલિયા મયારાની માં સાસુનું કેવું રે વહુજીએ ના માન્યો. વર્ષોથી મારા વીરના મેં મુખ જોયા નથી, મારા મૈયાના ઝાડ જોયા નથી. તો સાસુમાં તમે મને વચન આપ્યું હતું કે જો મૈયરથી કોઈ આવે તો મારો રત્ન રાયકો તેડવા આવ્યો છે, પણ કંકોત્રી પણ લઈને આવ્યો છે. તો શું તમે મને રજા નહીં આપો? અરે ભાભી તમને તમારા મૈયરે જવાની અમે રજા આપી જ છે, જાઓ. અરે ચાલો ભાણુભા, હવે તો આપણે મામાના લગ્નમાં જવાનું છે. અય ભાણુભા વાળી, તને એકલીને રજા આપી છે, કઈ મારા 5 વર્ષના ભત્રીજાને રજા નથી આપી. તેમ ચાલો ભાણુભાઈ, જાવું તો જા, પણ મારા 5 વર્ષના ભત્રીજાને અહીંયા મેકતી જા. અરે નણંદબા, તમે કેવી વાત કરો છો કે તમારા ભત્રીજાને અહીંયા મોકવવામાં મારું મન કચવાય છે. કેમ કે ત્યાં કોઈ મને પૂછે, મારો ભાઈ પૂછે કે બેની તારો ભાણોભા ક્યાં, તો મારા ભાઈને શું જવાબ આપું? એટલે ભાણોભાને તો હું મારી જોડે લઈ જઈશ. નણંદબા એવું છે તો અમારું મન નહીં કચરાતું હોય અમાર ભત્રીજા વગર? એ તને કહું છું, આમ આમ ના કરી. તારે કાકાના લગ્નમાં જાવું છે, રહેવું છે કે મામાના લગ્નમાં? માવાના. લે મો આ એનો ભાઈ જેવો છે, મામાના લગ્નમાં જાવું છે. મામા વાળી જા. અરે ભાભી કાન ખોલીને સાંભળી લઉં. આજે જો મારા 5 વર્ષના ભત્રીજાને લઈ તો જાવ છો, પણ જુઓ એને કોઈ ખીલી ખચકો થયો ને તો આ પિંગલગઢના ઝાડવા ભૂલી જાજો હોન. અને રત્ના તું એ પણ કાન ખોલીને સાંભળી લે. ખોનથી ઊંઠ જો. આ અમારી બહુ વારું છે, એટલે બધાનું આણ અને શાન અને ભાણ છે, અને અમારી ઇજ્જત ને આબરૂ છે. કારણ કે આજ મારી માતાજીની કેટલી ઇજ્જત આબરૂ છે ખબર છે તને? ઓહાદરામાં બહુ ઇજ્જત વધી છે, બહુ જ મની લાઈ. અરે બેન સગુણા, કહો મારા ભાઈ. હું 2 દિવસ અહીંયા રોકાણ્યો
તો પણ અમની મને ખબર પડી તો તે 20 વર્ષ સુધી આ ત્રણ કૂતરા સુધી કેવી રીતે કાઢ્યા આવ આવ અરે મારા ભાઈ જેવા દેવા તો હોય મારા સાસુ છે અને નણદ તો બેન જેવા હોય જો તો અમારો મારા જેટલો ભાઈ. ભણકાર છે તે અમારું પ્રણ લેશે આ જાઓ આવજો જય દ્વારકા હે રતન હલકારો હોડ મારવાડ દે હે મૈયર પરણે મારો વીર વીર રોમદેવ પીર મૈયર પરણે મારો વીર મૈયર પરણે મારો વીર વીર રોમદેવ પીર આજો પ્યારો હિરણ ચીર જાઉં મારવાડ દે હે રતન હલકારો હોડ મારવાડ દેશ કભે ન કોકે જાઉં મારવાડ દે આગો રતન ભાઈ હોડ ગોગરા ગામ કે આગો રતન વીરા હોડ ગોગરા ગામ કે અરે બેન સગુણા કહું મારા ભાઈ સાઠ ચલાવીને તો હું થાકી ગયો અને આપણો ભાણેજ પણ થાકી ગયો છે તો ચાલ થોડો આરામ કરી લઈએ અરે હા મારા ભાઈ ચાલો થોડી આપણે આરામ કરી લઈએ હલ હવે આપણું રમા મંડળ રમતા રમતા